હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ મિની બ્લોગમાં। સવારમાં ચા પાણી નાસ્તો કરીને આપણે નીકળી જઈશું કારખાના તરફ। સવારમાં શેરીનો નજારો પણ મસ્ત છે। સવારમાં વાદળા થઈ ગયેલા છે અને આપણે પહોંચી ગયા આપણે મેનારાણી પાસે। મેનારાણીને લઈને આપણે જઈશું કારખાને। મેનારાણીને ચોથા ગેરમાં નાખીને ટોપમાં નાખી દીધી ભાઈ। 150 જાય હવે તો, અને આપણે પહોંચી જઈશું કારખાને પહોંચી ગયા છીએ। સવારના 8:30 થઈ ગયા છે। કારખાને જઈને પહેલાં તો આપણે અગરબત્તી કરશું। અગરબત્તી કરીને પછી આપણે મશીન પર જઈશું। જોઈ શકો છો આપણું મશીન છે, સીએનસી મશીન। હવે આપણે મશીન ચલાવવાનું ચાલુ કરીશું। તમે જોઈ શકો છો આ સીએનસી મશીન છે। સીએનસી મશીનમાં આ રીતે પીસ લગાવવાનું હોય। આ મશીન ચાલુ કરી દીધું છે આપણે, અને હવે આપણે મશીન ચલાવશું। આપણું મશીન ચાલુ થઈ ચૂક્યું છે અને તમે જોઈ શકો છો હું મશીન ચલાવી રહ્યો છું। હવે 2-3 કલાક એક ધારું મશીન ચલાવશું। અને મશીનમાં જરીક ફોલ્ટ આવતા મને થઈ ગયું ફાંકી ખાવાનું મન। હવે ફાંકી જો બનાવી રહ્યો છું, તમારે કોઈને ખાવી હોય તો આવી જજો। જોઈ શકો છો મસ્તીની ફાંકી બની ગઈ છે। તો ચાલો હવે ફાંકી બાકી ખાઈ લઈએ। અને હવે આ બપોરના 12:30 થઈ ગયા છે। આપણો લંચ ટાઈમ થઈ ગયો છે। કારખાનામાં કોઈ નથી, એકલો જ છું। કારખાનું બંધ કરી દઈએ અને જો આપણે આપણી આ મેનારાણીને લઈને જતા રહીએ। મેનારાણી ચાલુ કરી તો ખબર પડી કે પેટ્રોલ કોકે બૂચ મારી લીધું છે। અને હવે જોઈ શકો છો તમે આ બહારનો નજારો, મસ્તીનો નજારો છે। ઠંડુ વાતાવરણ છે અને આપણે નીકળી ગયા ઘર તરફ। હવે ઘર તરફ જઈ રહ્યા છીએ। ગાડી ફૂલ સ્પીડમાં જાય છે અને હવે આપણે આ ઘરે પહોંચી ગયા। ત્યાં આપણે ભોલુભાઈ આવી ગયા। ભોલુભાઈએ ચાવી લઈ લીધી છે, બાઇકની ચાવી લઈ લીધી છે। હવે ભોલુભાઈ દરવાજામાં લગાવતા હતા અને હવે ભોલુભાઈ જોજો હવે ફ્રીજ ખોલતા જ ભોલુભાઈ કેળા લઈ લેશે। કેળા લઈને ભાગી જશે, કેમ કે ભોલુભાઈને છે શરદીને। ભોલુભાઈને કેળા ખાવાની ના પાડી છે। ભોલુભાઈ જ્યાં રહ્યા જમવા બેસી ગયા છે અને આપણે જમીએ છીએ અને ભોલુભાઈ મસ્તી કરે છે। હવે આપણે જઈશું મસ્તીની શાયરી લખી છે, કર્યું તે સાચું, બાકી બીજી બધી વાતો। આપણે કારખાને પહોંચી ગયા છીએ। જો સેટ પણ સૂતા છે ને આપણે પણ ટાંગા ચડાવીને બેઠા છીએ। 5 વાગ્યાનો નજારો પણ એકદમ મસ્તીનો હતો। વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અને આપણે હવે કામ કરીશું। હવે સાંજના 8 વાગી ગયા છે ને આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે। આપણે જઈશું